આવો જાણીએ જીવંતિકા માની વ્રતની વાર્તા। પ્રાચીન કાળના શીલભદ્ર નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા। તેમને બધી વાતનું સુખ હતું, પણ એક જ વાતનું દુઃખ હતું, તેમને શેર માટેની ખોટ હતી। રાજા રાણીને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણી રાણીબાતો ચિંતામાં સુકાતા જતા। એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસ વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોકનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી। એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી, એટલે ગામમાં કોઈ સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા। એ રાણીનો મનોભાવ તરત સમજી ગઈ। તેને રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ના લગાડો તો એક વાત કહેવા માગું છું, જેથી તમારું વાંઝ્યામેનું હંમેશા માટે દૂર થઈ જશે। રાણી બોલી, જલ્દી બતાવ મને। દાસીએ ધીમેથી રાણીને કહ્યું, રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો। બસ ત્યારબાદ હું બધું કામ સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણીએ બાળકને જન્મ આપશે એવું તમને લાવીને આપી દઈશ। દાસીની વાત સાંભળીને રાણીએ પ્રથમ ખચકાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીસો નહીં, કોઈને કાનો કાન ખબર નહીં પડે। બાળક મરવાની લાલસાએ રાણીએ સુલક્ષણાએ આવું ક્રૂર કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી। જોતજોતામાં 6 મહિના વીતી ગયા। એક દિવસે રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો। દાસી બધાને રજા લઈને રવાના થઈ। થોડીક વારમાં ઘરના બધા સૂઈ ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગે બ્રાહ્મણીને ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું। રાણી તો ખુશ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા, રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘેર દીપમાલા પ્રગટી, આખું નગર ઉત્સાહ ઉજવી રહ્યું છે। ત્યારે બાળકની સાચી મા બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાથી રડે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાનું વ્રત શરૂ કર્યું। તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનું જે પુત્ર મહેલમાં રડતો હતો, ઉછરી રહ્યો હતો, એની રક્ષા કરવા માટે રાણીએ એનું નામ શીલસેન પાડ્યું હતું। પછી શીલસેન મોટો થવા લાગ્યો। એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા। શીલસેન રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। પ્રજા તેની કુશળતાથી ખુશ થઈ। થોડો સમય પછી એ પિતાજીનો શ્રાદ્ધ કરવા માટે ગયાજી કરવા નીકળ્યો। રસ્તામાં એક વાણિયાના ઘરે એને ઉતારો રાખ્યો। આ વાણિયાને 6 બાળકો થયા અને વારાફરતી 6ઠ્ઠા દિવસે મરણ પામ્યા। આજે વાણિયાને ઘરે 7મા પુત્રની છઠ્ઠી હતી। ઘરના બધા ઊંઘી ગયા હતા। ત્યારે મા જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવી પહોંચ્યા।
અને જયવંતિકામાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં ક્યાંમાં આવ્યા છો? વિધાતા બોલ્યા, વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે એના લેખ લખવા આવીશું. માં જયવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાતા જવાબ આપતા કહ્યું, એના ભાગ્યમાં તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળી માં જયવંતિકાએ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલાં પડે ત્યાં તમારા આવું અમંગળ કદાપી ના લખી શકો. માટે આ બાળકનો આયુષ્ય 100 વર્ષનો લખજો. છેવટે વિધાતાએ માં જયવંતિમાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુથી લખીને ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો. તે ગદગદ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ, આ બધું જ મુસાફરના લીધે, મંગળ પગલાંના લીધે જ થયું છે. શીલસેન બીજે દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કર્યો અને ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી ત્યાંથી નીકળી ગયો. ઘણા દિવસે તે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી, નદીમાં પિંડદાન કરી અને પોતાના ગામ આવવા ચાલ્યા નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાના ઘરે આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ફરી એક બાળકનો જન્મ થઈ 6 દિવસ થયા હતા. રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જયવંતિકા તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આ આજ્ઞા માથે રાખીને લેખ લખીને પાછા ફરતી વખત જયવંતિમાને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શીલસેનની આંખો ખુલી ગઈ. તેને કોઈ વાત કરી રહ્યું હોય એવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ વાત સાંભળવા લાગ્યો. માં જયવંતિકાએ કહ્યું, દેવી વિધાતા, આ રાજકુંવરની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા મંડપની સૂતી નથી. આથી મારે આ રાજકુમારને રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેને લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હશે ત્યાં સુધી હું એને બાળકનો અહિત નહીં થવા દઉં. ભલે કહીને વિધાતા જતા રહ્યા. આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને કોઈ યાદ ન હતું. છતાંય એને માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું એનો બીજો બાળક પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શીલસેને રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પાછો પહોંચ્યો. મહેલને જઈને માને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? રાણી શુલ્કના બોલી, બેટા, હું કોઈ વ્રત કરતી નથી. આથી શીલસેનને શંકા પડી, આ મારી સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સપ્ત સૂચના આપી, દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા. શીલસેને આગ્રહ કરી, નગરમાં તપાસ કરો, કોઈ રહી ગયું છે? થોડીક વાર પછી અનુચરે આવીને કહ્યું, એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુંવર ગદગદ થઈ ગયો. એને તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતા
એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી. આ જોતા નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુંવર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત કરી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એની પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલછોયા બાળકોની રક્ષા કરવા માટે મા જીવંતિકામાનું વ્રત શરૂ કર્યું. પછી તો શિલસેને વર્ષો સુધી સુખપૂર્વ રાજ કર્યું. હે મા જીવંતિકામા, તમે જ્યાં બ્રહ્મણીને બાળકોની રક્ષણ કર્યું એ વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો. જય જીવંતિકામા. બોલો જય જીવંતિકામા.